તો જોઈ શકો છો સામેની સાઈડમાં તમે ભીમની થાળી છે. તો આ છે ટપકેશ્વર મહાદેવની બાજુમાં આવેલો જે ઉપરથી અત્યારે પાણીનો ધોધ પડી રહ્યો છે. જય માતાજી મિત્રો, હું છું આકાશ ઓડેદરા અને ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો. ને આજે મિત્રો આપણે ઓસમ ડુંગર, તો તમે આ નામ તો સાંભળ્યું જ છે, તો વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આજના આ વિડીયોમાં તમને સંપૂર્ણ આપણે ઓસમ હિલ્સ દેખાડવાના છે અને અહીંનો નજારો પણ દેખાડવાના છે. અને જો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, એટલે દરરોજ અવનવા વિડીયો જોવા મળતા રહે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આપણે જેવા જ અહીંથી ગાડી પાર્કિંગ કરીને આપણે આગળ આવવાનું ચાલુ કરીએ ને એવા જ જોઈ શકો છો અત્યારે કે સરસ મજાની મહાદેવની મૂર્તિ બિરાજમાન છે. તો તમે બધા એમના દર્શન કરી શકો છો. તો જોઈ શકો છો અત્યારે ભાઈ કે તમને સરસ મજાના મહાદેવના દર્શન થઈ રહ્યા છે. આ છે કંઠાઈ મહાદેવ અને જોઈ શકો છો ભાઈ કે મહાદેવની સરસ મજાની અહીંયા પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. સરસ મજાના તમને મહાદેવના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છે કે ટપકેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો આ છે. તો આ રસ્તા ઉપર જઈ રહ્યા છે અને ભાઈ એક નંબર આ જગ્યાનું પણ લોકેશન એક નંબર છે. એટલે ફટાફટ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને શેર કરી દેજો. અને વાતાવરણ તો જોવો તમે, અત્યારે વરસાદી વાતાવરણ છે. અત્યારે તો વરસાદ નથી આવતો, શું કે હો. અને આપણા મિત્રો છે એ આગળ આવેલા જાય છે. જોઈ શકો છો આપણે પવનભાઈ છે. શું કે હો પવનભાઈ? બસ જો નેચરની મોજમાં આવ્યા છીએ. ત્યાં ઉપર શું જોવાલાયક છે? ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, ટ્રેકિંગના અમુક રસ્તા છે, બધું નેચર, માઉન્ટેન્સ છે, બહુ બધું જોવાનું છે. તો આજે આપણે સબસ્ક્રાઈબર મિત્રોને બધાને દેખાડી દેવું છે ને, નેચર બતાવી દેવાનું હોય ને. તો હાલો ભાઈ, તમે હંધાઈ બના રહ્યો અને ફૂલે ફૂલ મોજ કરાવી દઈએ. અહીંથી ભાઈ જુઓ તમે ડુંગરનો કેવો નજારો આવે છે ને ભાઈ, એક નંબર, મસ્ત એટલે મસ્ત. આ જગ્યા ઉપરથી ચાલીને જવાનું છે. જોઈએ કેટલોક રસ્તો છે. જોઈ શકો છો તમે કે કેવો સરસ મજાનો નજારો અત્યારે તમને દેખાઈ રહ્યો છે. તો આગળ રસ્તામાં જતા આપણે જોઈ શકો છો તમે કે આવી રીતની ગુફા તો ન કહી શકાય આને, પણ એવું છે પથ્થરનું. અને શું કહેવાય એ તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો આપણે પાછું હાલવાનું સ્ટાર્ટ કરીએ. ચલો ચલો ભાઈ, ઓસમ ડુંગર પાટણ વાવ. જો મોરનો તમને સાઉન્ડ સંભળાતો હોય છે, એટલે આ જગ્યા ઉપર મોર ને એવું પણ જોવા મળે. સિંહ દીપડાની તો ખબર નહીં, આવ્યા હોય તો કહેજો હું કોમેન્ટમાં. બાકી મોર ને એવું જોવા મળી શકે આ જગ્યા ઉપર. કેમ પણ દરરોજ અવનવી જગ્યાઓ. હજી આ તો શરૂઆત છે, ફિલ્મ તો હજી દેખાડવાનું બાકી છે. આ તો ટેલરનું ખાલી ટેલરનું શું કહેવાય, ઇન્ટ્રો એવું જ કંઈક છે તમારા બધા માટે. લાગશે વાર પણ આવશે મજા. તો હવે આપણે ફાઇનલી મિત્રો સીડી પાસે પહોંચી ગયા છે અને આ બોર્ડ અહીંયા માર્યો છે. આમાં જોઈ શકો છો તમે, સિદ્ધ તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ, ગૌમુખી ગંગા અને ભીમની થાળી. તો એ બધું તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો ચાલો આપણે થોડીક જ વારમાં સીડી ચડવાનું સ્ટાર્ટ કરીએ અને જોઈએ આગળ જઈને. બાકી આવી રીતનો મોસમ છે સરસ મજાનો, કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં. પવનભાઈ ગયા છે નીચે અને અહીંથી થોડુંક પાણી અત્યારે ચાલુ છે, એટલે કદાચ ઉપરથી છે ને સરસ મજાનો ધોધ પાણીનો પડતો હોય છે. જો આ બાજુએ બોર્ડ મારેલો છે, સિદ્ધ તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ અને ગૌમુખી ગંગા અને ભીમની થાળી. આ હંધી શું વસ્તુ છે એ તમને આગળ જઈને દેખાડીએ. જોઈ શકો છો આવું સરસ મજાનું અત્યારે અહીંથી પાણી આવી રહ્યું છે. અને ભાઈ સામેની સાઈડમાં જુઓ, ધીરે ધીરે ઉપરથી અત્યારે પાટણ વાવના જે ઓસમ હિલ્સ ડુંગર છે એમની ઉપરથી પાણી આવી રહ્યું છે. અને આ બાજુ આમ આગળ જઈ રહ્યું છે. અહીંયા તો હજી પાણી નથી, પણ છે મસ્ત લોકેશન અત્યારે. શું કેવું, આપણે ઘણી ટાઈમ સીડી ચડીને જુઓ તમે કે ગરમી થાય છે થોડીક. અને આવી રીતની સીડી હતી, લગભગ 400 કે 500 પગથિયા જેટલું હતું સીડી ચડવાની. તો હવે આપણે પહોંચવા આવ્યા છે
ટપકેશ્વર મહાદેવ. તો ચાલો તમને બધાને એમના સરસ મજાના દર્શન કરાવીએ. અને અહીંયા ઉપર ચડ્યા પછી એક દુકાન આવે છે, જુઓ તમે એ બધા. તો આ છે ટપકેશ્વર મહાદેવ અને શિવ ગ્રુપ પાટણ વાવ. તો એમના દર્શન અત્યારે તમને વિડીયોના માધ્યમથી ચાલો બધાને કરાવીએ. અને આ બાજુ છે ગૌમુખી ગંગા, જોઈ શકો છો તમે. એમના પણ તમને બધાને દર્શન થઈ રહ્યા છે અટાણે. તો તમને બધાને સરસ મજાના શ્રી ટપકેશ્વર મહાદેવના તેમજ ગૌમુખી ગંગાના દર્શન થઈ ગયા છે. અને આ વિડીયોના માધ્યમથી હજી તો તમને ઘણું બધું દેખાડવાના છે. તો આજે ટપકેશ્વર મહાદેવ ગૌમુખી ગંગા છે, જેમનું પાણી છે એ પાણીની અહીંયા લાઈન મૂકવામાં આવી છે. અંદર તમને જે પાણી દેખાડું કે ટપક ટપક અંદર થઈ છે કુંડમાં, એ પાણી અહીંયા આવે છે. તો આ પાણી પણ તમે અહીંયા આવીને એક ફેરે આ નળમાંથી પીજો અને પછી કહેજો કે અહીંનું આ પાણી કેવું છે, કેવો ટેસ્ટ છે. તો ચાલો આપણે પણ ટ્રાય કરીએ અને જોઈએ. તો આ છે ટપકેશ્વર મહાદેવની બાજુમાં આવેલો જે ઉપરથી અત્યારે પાણીનો ધોધ પડી રહ્યો છે. અને એ તમે અત્યારે વિડીયોના માધ્યમથી બધા જોઈ શકો છો કે સરસ મજાનો અત્યારે ધોધ પાણીનો પડી રહ્યો છે. અને આ જગ્યા ઉપર તમે પણ ક્યારેય આવ્યા છો કે નથી આવ્યા એ ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો, એટલે મને ખબર પડે કે તમે આવ્યા છો કે નથી આવ્યા. અને ન આવ્યા હોય તો લોકેશન માટે કોમેન્ટ કરી દેજો, એટલે લોકેશન તમને આવી જાય. તો આપણે સરસ મજાના ટપકેશ્વર મહાદેવના તેમજ ગૌમુખી ગંગાના દર્શન થઈ ગયા. અને આપણે નીચેથી ભાઈ છે ને જે ભીમની થાળી હતી ને એ તમને દેખાડતા ભૂલી ગયા. તો અત્યારે આપણે પાછા જઈ રહ્યા છે નીચે અને તમને બધાને આપણે ભીમની થાળી દેખાડીએ. તો પાછા આપણે વાં હતા ને ત્યાંથી હવે પાછું આપણે નીચે જવાનું છે. તો જોઈ શકો છો સામેની સાઈડમાં તમે ભીમની થાળી છે, આવી રીતની છે કંઈક. તો ચાલો હવે આપણે જઈએ આગળ ને આગળ જઈને જોઈએ કે હજી આગળ આ જગ્યા ઉપર શું શું વસ્તુ આવેલી છે. તો બધા કન્ટિન્યુ બનાવ્યું. તો આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે ને ટપકેશ્વર મહાદેવના ગૌમુખી ગંગાના તેમજ ભીમની થાળીના તમને સંપૂર્ણ વિડીયોના માધ્યમથી દર્શન થઈ ગયા છે. અને આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રોને પણ આગળ શેર કરજો, એટલે એ પણ વિડીયો જોવે. અને અહીંયા આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે દરરોજ અવનવા વિડીયો જોવા મળશે.